હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બધા જ એકેડમીનું LRD 2026નું કટઓફ કેટલું છે। પહેલી એકેડમી છે ધ્યેય એકેડમી, અને આ જે કટઓફ જે હું આપી રહ્યો છે તે SRPF એટલે લાસ્ટ કટઓફ છે। જો આની આસપાસ તમારે +2 માર્ક્સ થતા હોય તો તમે એક સેફ ઝોનમાં કહી શકાય, એટલે કે તમને લાસ્ટમાંથી SRPF હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મળે, જેમાં જનરલ એકેડમીનું આને 123, EWSમાં 118, SC કેટેગરીમાં 117, SCBCમાં 121, ST કેટેગરીમાં 86 મેરિટ બતાવવામાં આવ્યું છે। આગળ SRPFની 3000 જેટલી જગ્યાઓ છે, અને મહિલાઓમાં એક પણ SRPFની જગ્યા નથી। અને તમે જોઈ શકો સ્ક્રીન ઉપર ધ્યેય એકેડમીનું, એટલે કે હું આ કટઓફ એ લાસ્ટ કટઓફ બતાવી રહ્યો છે, એટલે કે લાસ્ટ પોસ્ટ જે SRPF હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેની। હવે આપણે વાત કરીશું નેક્સ્ટ એકેડમી વિશે, જે એકેડમી છે પટિયા એકેડમી, જેના દ્વારા બિન હથિયારી અને હથિયારી કોન્સ્ટેબલનું અંદાજિત કટઓફ આપવામાં આવ્યું છે। જેમાં તમે જોઈ શકો છો અહીં જનરલ મેલની અંદર બિન હથિયારીનું જે કટઓફ છે 137 +1 2- ગણીને ચાલવાનું છે। એ જ રીતે તમે જોઈ શકો છો ફિમેલની અંદર 120 આજુબાજુ, OBCમાં 133, ફિમેલમાં 110 જેટલું કટઓફ, EWS મેલની અંદર 130, ફિમેલમાં 105, SC કેટેગરીમાં 125, ફિમેલમાં 103, ST કેટેગરીમાં 115, ફિમેલમાં 95। એ જ રીતે હથિયારીની અંદર તમે જોઈ શકો મેલમાં 128, જ્યારે OBCમાં 125, EWSમાં 122, SC કેટેગરીમાં 118, ST કેટેગરીમાં 100, ફિમેલમાં જનરલ 110, OBCમાં 105, EWSમાં 100, SCમાં 95 અને STમાં 80। તમે જોઈ શકો છો અહીં SRPFનું કટઓફ નથી, પરંતુ અહીંથી 5 થી 2 માર્ક્સના ગેપ સુધી તમે સેફ ઝોનમાં ગણી શકાય। તમે જોઈ શકો છો કે આ એકેડમીઓ દ્વારા જે લાસ્ટ કટઓફ છે એ આપવામાં આવ્યું છે। અહીં હથિયારી બિન હથિયારની વાત થતી નથી। હવે આપણે નેક્સ્ટ એકેડમીની વાત કરીશું, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ છે એન્જલ એકેડમી, જેમના દ્વારા અંદાજિત લાસ્ટ કટઓફ આપવામાં આવ્યું છે। તમે જોઈ શકો કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલાઓની અંદર આ લાસ્ટ કટઓફ આપવામાં આવ્યું છે, જેમાં જનરલ પુરુષમાં 130, EWSમાં 125, SC કેટેગરીમાં 120, SCBCમાં 128, ST કેટેગરીમાં 90। એ જ રીતે સ્ત્રીની અંદર જનરલમાં 110, EWS 90, SCમાં 105, SCBC 110, ST 85। તમે જોઈ શકો છો અહીં સામાન્ય ધોરણે આમાં 5 થી +1- ગણી શકાય। હવે નેક્સ્ટ આપણે એકેડમીની વાત કરીશું, જે છે વેબ સંકુલ, જેની અંદર તમે લાસ્ટ કટઓફ જોઈ શકો છો SRPF, જેમાં 3 થી 5 માર્ક્સ +1- ગણી લેવાના। જો તમે આ માર્ક્સની આજુબાજુ થતા હોય તો તમે એક સેફ ઝોનમાં ગણી શકાય, અથવા તમને છેલ્લે લાસ્ટ SRPF મળી રહેશે। અહીં હથિયારી બિન હથિયારી અથવા તો જેલ સિપાહીની વાત કરવામાં આવી નથી। પુરુષની જનરલની અંદર વાત કરીએ 118 થી 121, SCBC OBC 116 થી 118, EWSમાં 114 થી 117, SC કેટેગરીમાં 111 થી 113, જ્યારે ST કેટેગરીમાં 78 થી 80। એ તમે જોઈ શકો મહિલા કેટેગરીની અંદર કોઈ પણ પ્રકારનું મેરિટ બતાવવામાં આવ્યું નથી, કારણ કે આ કરી SRPFમાં મહિલાઓની જગ્યા નથી, જેના કારણે અહીં કટઓફ બતાવવામાં આવ્યું નથી। આપણે આ જોઈ શકીએ છીએ, આપણે 4-5 એકેડમીનું એનાલિસિસ જોયું, એમના આધારે કહી શકાય કે કટઓફ અંદાજ કેટલો રહી શકે છે। હવે હું તમને ફાઇનલ વાત કરું તો આ બધી જ એકેડમીઓના ફાઇનલ કટઓફના લાસ્ટ SRPFના એનાલિસિસ બાદ મારા મત મુજબ અંદાજે તમારું લાસ્ટ કેટલા માર્ક્સ હોય તો તમે સેફ ઝોનમાં કહી શકાય, અથવા લાસ્ટ કટઓફ કેટલું રહી શકે છે। આનાથી તમારે +1 2 અથવા તો 5 માર્ક્સથી ગણતરી રાખીને આગળ વધવાનું રહેશે। હવે આપણે આ વિડીયોની અંદર જે તમે અંત સુધી જોડાયેલા છો, હવે આપણે ફાઇનલ મેરિટ સુધી વાત કરીએ તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો LRD કટઓફ 2026। મારા મત મુજબ લાસ્ટ તમારે કેટલા માર્ક્સ હોય તો તમે સેફ કહી શકાય। તમે જોઈ શકો છો અહીં LRD કટઓફ 2026ની અંદર મેં લાસ્ટ કટઓફ વિશે વાત કરી, અથવા તો કોઈ હું હથિયારી કે બિન હથિયારી વિશે વાત કરતો નથી। એ કેટેગરી વાઇઝની અંદર પુરુષની જનરલ કટઓફ મારા મત મુજબ 134 થી 138ની વચ્ચે રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો EWSની અંદર પુરુષોની અંદર 123 થી 127 વચ્ચે જો તમારા માર્ક્સ થતા હોય આની આસપાસ તો તમે સેફ ઝોનમાં કહી શકાય। SCBCની અંદર
125થી 128 વચ્ચે માર્ક્સ હોય તો તમે સંપૂર્ણપણે સેફ છો. એસસી કેટેગરીની અંદર 121થી 125. એસટી કેટેગરીની અંદર જો તમારે માર્ક્સ પાસિંગ માર્ક્સ એટલે કે 80+ હશે તો પણ તમે સંપૂર્ણ 100% સેફ છો. અને તમે જોજો લાસ્ટ કટ ઓફ છે. મહિલાની અંદર રીતે વાત કરીએ જનરલ કટ ઓફ 105થી 110ની વચ્ચે રહેશે. એ જ રીતે આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ મહિલાઓની અંદર કેટલું કટ ઓફ રહેશે તો 90થી 95 વચ્ચે સેફ કહી શકાય. એસસીબીસીની અંદર 91થી 93. એ જ રીતે આપણે વાત કરીએ એસસી કેટેગરીમાં 85થી 90. એ જ રીતે એસટી કેટેગરીની અંદર તમે મહિલાઓનો 80+ હોય તો પણ તમે સંપૂર્ણ રીતે સેફ છો. હવે આપણે વાત કરીએ એક સર્વિસમેનની અંદર જેમાં જનરલ કટ ઓફ 85થી 90ની વચ્ચે રહી શકે. અહીં ઈડબ્લ્યુએસ એસસીબીસી એસસી અને એસટી કેટેગરીમાં સર્વિસમેનને જો 80+ માર્ક્સ હશે તો સંપૂર્ણપણે 100% તેમને લાસ્ટમાંથી લાસ્ટ SRPF મળી જશે. અહીં જોઈ શકો છો મેં અગાઉ એક કટ ઓફ આપેલ છે જે LRD 2026 કટ ઓફ તરીકે મેં વિડીયો મૂકેલ છે, પરંતુ PSIના મેન્સ પેપર માટે જે 10,910 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તેના આધારે મેં અહીં કટ ઓફ 2 થી 5 માર્ક્સ ઓછું કરેલ છે, કારણ કે મારા અંદાજ મુજબ PSIમાં જો આટલા જ વિદ્યાર્થીઓ પાસ થતા હોય 16,000 પાસ થવાના 20 ગણા બોલાવાના મેન્સ માટે એની જગ્યા 10,000 જો વિદ્યાર્થીઓ પ્રાપ્ત થતા હોય તો મારા મત મુજબ મેરિટ થોડું પોલીસ LRDનું નીચે જવાની પૂરેપૂરી સંભાવના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે @ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર અંત સુધી બન્યા રહ્યા. આ જ રીતે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને નવી માહિતી અને નવી અપડેટ હું તમને આપતો રહીશ. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. આ એક લાસ્ટ કટ ઓફ છે. હું હજુ પણ કહું છું આ કોઈ પણ પ્રકારનું હથિયારી કે જેલ સિપાહીનું કટ ઓફ નથી. આ લાસ્ટ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFનું કટ ઓફ મેં આપેલ છે. જો તમે આ માર્ક્સની 2થી +2 માર્ક્સની આજુબાજુ થતા હોય તો તે સંપૂર્ણપણે સેફ ઝોનમાં છો. માટે તમે કહી શકો છો કે તમારી નોકરી આ માર્ક્સની આજુબાજુ હોય તો તમને મળવાના 100% ચાન્સીસ રહેલા છે. અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં એક્સ સર્વિસમેનની અંદર તમે 80+ માર્ક્સ હશે તો પણ તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમને નોકરી 100% પ્રાપ્ત થશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને નવા અપડેટ એટલે કે DVના કટ ઓફ વિશેની હું વાત કરીશ, જેમાં કેટેગરી વાઇઝ હું તમને કેટલો DVનું કટ ઓફ અંતિમ રહેશે એવું તમને જણાવીશ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે.